માટે બોલો, આ ઓમ નો નાદ બોલો એટલે સ્થિતિ એવી થવા માંડે. વાંસળી સંભળાવવા માંડે, પછી દુંદુભી સંભળાવવા માંડે, પછી શંખ સંભળાવવા માંડે. મંદિરમાં શંખ નાદ કરવામાં આવે ને એ બતાવે નાદની 8મી સ્થિતિ છે અને 9મી સ્થિતિ છે મેઘ ગર્જિતમ. મેઘ બોલવા માંડે. શિવ પુરાણ કહે છે શંકાસ્યમ તથા શૃંગમ ઘંટાં વીણાદિવં સજા દુંદુભિં શંખશબ્દં નવમં મેઘગર્જિતં વીણાતા વીણાતું वीणा रे मुख से मोरली बजाए वीणा रे मुख से मोरली बजाए वीणा दांडिये नौबत वागे वीणा दांडिये नौबत वागे वीणा रे दीप के ज्योत जलाए जणन 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 जण जादरी वागे जणन 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 जण जादरी वागे जणन 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 जण जादरी वागे जणन 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 जण जादरी वागे. जो प्रतिदिन योग का अभ्यास करता है वो मृत्यु को जीत लेता है. અને આ બધાનો પ્રારંભ ઓમકારથી થાય. યોગમાં અભ્યાસ કરનારો વ્યક્તિ મૃત્યુને જીતી શકે છે. ઓમથી આમનો આરંભ કરવો જોઈએ અને એ સાથે માં ભગવતીને એ સ્થિતિ સુધી પહોંચાડે કે જે પ્રાણ દ્વારા મૃત્યુને જીતી શકાય. આપણે પણ મૃત્યુને જીતવું હોય તો આપણે પ્રાણને બરાબર સમજી લેવા જોઈએ. આપણે મોટા ભાગના લોકો પ્રાણને જેમ તેમ વેડફી નાખીએ છીએ એટલે આપણે લાંબુ જીવતા નથી. પ્રાણને સાચવું. જોવા જાય તો તમારું મારું આયુષ્ય 100 વર્ષનું છે એવું નથી, 80 વર્ષનું છે એવું નથી. શ્વાસ ઉપર આયુષ્ય છે. સૌથી ઓછામાં ઓછું આ પૃથ્વી ઉપર કોઈ જીવતું હોય તો સસલું છે. સસલું 1 મિનિટમાં 38 વખત શ્વાસ લે. આમ જોવ તમે તો 1 મિનિટમાં 38 વખત શ્વાસ લે એટલે સસલું આમ દોડે તો આપી જાય. એ 8 જ વર્ષ જીવે સસલું. એનું આયુષ્ય 8 વર્ષનું. વાંદરો છે એ વાંદરો 1 મિનિટમાં 32 વખત શ્વાસ લે. વાંદરાનું આયુષ્ય 10 વર્ષનું હોય, 10 વર્ષથી વધારેનું હોય. કૂતરો 1 મિનિટમાં 26 વખત શ્વાસ લે. કૂતરાનું આયુષ્ય 12 વર્ષ હોય, વધીને 13 વર્ષ જીવે. ક્યાંય 15 વર્ષનો કૂતરો થયો એવું થયું નથી આજ સુધી. 1 મિનિટમાં કૂતરો 26 વખત શ્વાસ લે. ઘોડો 1 મિનિટમાં 28 વખત શ્વાસ લે એટલે ઘોડો 25 વર્ષ જીવે. મનુષ્ય 1 મિનિટમાં 15 વખત શ્વાસ લે. તમે ઘડિયાળમાં ક્યારેક જોજો આમ ગોઠવીને કેટલી વખત શ્વાસ લેવાય તો 14 કે 15 વખત મનુષ્ય 1 મિનિટમાં શ્વાસ લેશે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હોય છે. ને આ પૃથ્વી પર સૌથી લાંબુ આયુષ્ય જીવનારું કોઈ હોય તો એ કાચબો છે. કાચબો 1 મિનિટમાં 4 જ વખત શ્વાસ લે છે. અત્યારે તો કાચબાની જાતિ જતી રહી છે એ જાતિ. બાકી એક કાચબાની જાતિ આવતી 1000 વર્ષ સુધી જીવતા. આજે પણ એક કાચબો છે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં, 450 વર્ષ સુધી એ જીવ્યા છે. અત્યારે જીવે છે રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં. એટલે શ્વાસથી તમારું આયુષ્ય છે. તમે શ્વાસ જેટલા ઓછા લેશો એટલું લાંબુ જીવશો. એટલે ક્રોધ નહીં કરવો આપણા શાસ્ત્રોમાં મનાય. એવા માટે ક્રોધ કરવાથી શ્વાસની ગતિ વધી જાય છે. દિવસના સમયમાં ગર્ભાધાન આદિ સંસ્કાર ન કરી શકાય. શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય. એની પાછળની આખી પ્રક્રિયા છે. રાત્રિના સમયે શયન જ કરવું જોઈએ. એનો મતલબ છે કે સૂર્યની ઉપસ્થિતિમાં અગ્નિથી પ્રેરિત થઈને આ બધા શબ્દો સંભળાય છે. અને માણસ આવી રીતે ઓછા શ્વાસ દ્વારા જે શ્વાસ જ ન લે એટલે તો સમાધિવાળા જે ઋષિ મુનિઓ છે એનું હજારો વર્ષનું આયુષ્ય થાય. એ સમાધિમાં જતા રહે પછી શ્વાસની ક્રિયા બંધ થઈ જાય છે.
મને આપ લોકો બતાવશો કોઈ કે આ ચોમાસામાં દેડકાઓ નીકળ્યા, એ પેલા દેડકાઓ ઉનાળામાં ક્યાં હતા? કોઈ દેડકાઓને જોયા છે ઉનાળામાં? જ્યાં ભેજવાળું પાણી હોય એ ભેજવાળા પાણીમાં એવી જગ્યામાં એ દેડકાઓ અંદર ઉતરી જાય અને મૃતપ્રાય અવસ્થામાં જતા રહી, શ્વાસ પણ ન લે. અને પાછું ચોમાસું આવે ને વરસાદ થાય ત્યારે બહાર નીકળે. શ્વાસ ન લેવાના કારણે તમે લાંબા સમય સુધી જીવી શકો. એટલે તો યોગીઓ એના પ્રાણને બ્રહ્મરંધ્રમાં છોડી દે છે. એટલે તો ઘણા લોકોનો પ્રાણ ત્યાં જતો રહ્યો હોય ને અગ્નિ સંસ્કાર એવા માટે છે. શરીરમાં અગ્નિનું તાપમાન વધે એટલે માણસ એ જ સમય, ઉદાહરણ તરીકે હું આપને એક વાતથી એને સમજાવવા માંગીશ. આ મસ્તકના ઉપર ભાગમાં ડોક્ટર જ છે બધા અહીંયા, એટલે હવે ડોક્ટરની ભાષામાં વાત કરીશ. આ ઉપરનું ભાગ છે આમ જોવા જાવ તો એક ઊંધો વાટકો છે. એની વચ્ચે જે આમ સતત અહીં પ્રવાહી છે, અહીંયા આ પ્રવાહીનો ભાગ છે એ અહીંયા આ પ્રવાહીનો ભાગ થીજી જાય, બરફ થઈ જાય. અહીંયા પ્રવાહી છે એટલે તમારો પ્રાણ ઊંચો ચોટી જાય. પાછો એ ભાગ છે એ પ્રવાહીમાં પ્રવર્તિત થાય ત્યારે માણસ પાછો કોમામાંથી બહાર આવે, જેને આપણે કોમા કહીએ અત્યારના ભાગમાં. જોવા જાય તો સમજવા જેવી વાત છે. તમારા પ્રાણને તમે બ્રહ્મરંધ્રમાં લઈ જાઓ અને જ્યાં અગ્નિ તત્વની બાજુમાં તમે બેસો તો એ પ્રવાહી પાછું દોડતું થઈ જાય ને તમારો પ્રાણ ત્યાં અટકેલો હોય તો પાછો આવે. એટલે અગ્નિ સંસ્કારમાં ઘણા બધા લોકો ત્યાં જઈને જીવિત થયા છે. અગ્નિદાહ આપ્યો છે ને ઘણા જીવિત થયા, પગના અંગૂઠા ઉપર કે જ્યાં હોય તો એ તત્કાલ જીવિત થયા અને પાછા એવા છે. એવો બનાવ ક્યારેક ક્યારેક પ્રાણ ઉર્ધ્વ જતો રહે, આમ નાડી તપાસવાથી ખબર ન પડે, એમ લાગે કે જતા રહ્યા છે. આંખો ઉપર જોતા પણ ખ્યાલ આવી છે કે જતો રહે છે. પણ ઘણા યોગીઓનો પ્રાણ ઉપરના ભાગમાં હોય. અગ્નિનો સ્પર્શ થતા માણસ પાછો જીવિત પણ થઈ શકે. એટલે મોટા ભાગના લોકો હિમાલયમાં જાય, હિમાલયમાં તત્કાલ સમાધિ લાગી જાય લાંબા સમય સુધી. ત્યાંનું વાતાવરણ એવું છે, આખો બરફનો. એટલે અત્યારના લામાઓ એ બધા માનસરોવરની બાજુમાં કૈલાસ પાસે લામાઓ રહે છે, સાધનાઓ કરે છે, હજારો વર્ષના આયુષ્ય છે. હમણાં જ એક લામાનું ઇન્ટરવ્યુ આવ્યું હતું. એમનો દાવો હતો કે મારા 450 વર્ષ થયા કૈલાસની બાજુમાં. 450 વર્ષથી એ લામા ત્યાં સાધના કરે છે કૈલાસ પાસે. અને કૈલાસની દર વર્ષે કૈલાસની પરિક્રમા એ લામા આમ સૂતા સૂતા, તમે યુટ્યુબ ઉપર છે, ગૂગલ ઉપર તમે જોઈ શકો, સૂતા સૂતા એ લામાઓ ત્યાંના છે, એ સૂતા સૂતા કૈલાસની આખી આની પરિક્રમા આમ સૂતા સૂતા કરે, આમ લાંબા થઈને દંડવત કરતા કરતા. એને ત્યાં એવી અનુભૂતિ થઈ છે. એમનું ઇન્ટરવ્યુ પણ છે. એ સાથે પ્રાણને જીતી શકાય. માણસ મૃત્યુંજયની સાધના કરતા કરતા મૃત્યુને જીતી શકાય. મહાદેવજીએ મૃત્યુ જીતવાના ઉપાયો બતાવ્યા છે. એમાં મુખ્ય પ્રાણાયામ છે. થોડા અધ્યાયોમાં ભગવતીનું ચરિત્ર છે, માં ઉમાનું ચરિત્ર. એટલે તો આ સંહિતાનું નામ ઉમા સંહિતા આપવામાં આવ્યું છે. ઋષિઓ માં ભગવતીની ચરણ રજને તીર્થ માને છે. પૂર્વમાં એક સુરથી એક સુરથ નામનો હતો, એ મહર્ષિ મેધાને ત્યાં આવ્યો છે. અને આ મન્વંતર ચાલતો તો સ્વારોચિષ નામનો મન્વંતર. એ મન્વંતરની કથા છે. વિરથ નામનો એક પ્રસિદ્ધ રાજા અને એનો પુત્ર હતો સુરથ. એના ઉપર કોલાપુરીમાંથી અમુક રાક્ષસો, મ્લેચ્છ લોકો એના પર આક્રમણ કર્યું. એનું રાજ્ય છૂટી ગયું એની પછી. આમ તો કોલ એટલે ભૂંડ થાય. કોલ સંસ્કૃતમાં એટલે કોલ એટલે ભૂંડ થાય. અવિધ્વંસિનઃ, જે ભૂંડને નથી મારતા એ જાતિ. એ ભૂંડનું માંસ પણ ન ખાય. એ જે જાતિ છે એ એટલે મ્લેચ્છ લોકો. એ મ્લેચ્છ લોકો કોલા વિધ્વંસિનસ્તદા, એણે આક્રમણ કર્યું છે ને આ સુરત પાસેથી રાજ્ય છીનવાઈ ગયું છે. અને એક સમાધિ નામનો વૈશ્ય હતો, એના પરિવારે ધનના લોભના કારણે પૈસા મળી ગયા છે, પરિવારવાળા એમને કાઢી મૂક્યો. એ બંને લોકો મેધા ઋષિના આશ્રમમાં આવ્યા છે. અને પછી ભગવતીનું ચરિત્ર માર્કંડેય પુરાણમાં પણ છે અને શિવ પુરાણમાં પણ છે. ભગવાનના કાનમાંથી મેલ નીકળ્યો, એમાંથી 2 અસુરો પ્રગટ થયા, એક મધુ અને કૈટભ. આપણા કાનમાં પણ મધુ અને કૈટભ છે. આપણી મીઠી મીઠી કોઈ વાત કરે તો આપણા કાન જાય, એ શું કહે છે મારા વિશે. કૈટભ આપણી કોઈ કડવી વાત કરે તો એ આપણો કાન તત્કાલ જાય કે મારા વિશે નબળું કોણ બોલે છે. આ મધુ અને કૈટભ ભગવાનના કાનમાંથી પ્રગટ થયા અને ત્રૈલોક્ય મોહિનીએ ભગવાનને જગાડ્યા.
ભગવાને 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું અને અંતે આ બંને લોકોને જીતી ન શક્યા, મધુ અને કૈટભને. મધુ સાથે યુદ્ધ કરે ત્યાં કૈટભ ફોરો ખાઈ લે, અને પછી કૈટભ સાથે યુદ્ધ કરે તો મધુ ફોરો ખાઈ લે. અને છેલ્લે ભગવાને માં ભગવતીને પ્રાર્થના કરી, ભગવાન વિષ્ણુએ. ત્યારે ભગવતીએ કહ્યું કે તમે ફક્ત ને ફક્ત મારું સ્મરણ કરજો, હું એને બુદ્ધિથી ભ્રમિત કરી દઈશ. તમારે આવું આવું કરવું. માતાએ સમજાવ્યા ભગવાન નારાયણ ને વિષ્ણુને. ભગવાને યુદ્ધ કર્યું ને પછી ભગવાને કહ્યું કે હું તમારી ઉપર બે ભાઈઓ ઉપર પ્રસન્ન થયો છું, માગો તમારે શું જોઈએ. ત્યારે આ બે ભાઈઓ કે અમે તારી પાસે માગીએ, એક તો તું અમારી પાસે હારી જા, તારે માગવું હોય તો તું માગ. અને માતાજી કહ્યું કે એમ કે ત્યારે માગી લેવાનું કે મારા હાથે તમારો વધ થાય. તો વિષ્ણુ ભગવાન કે મારા હાથે તમારો વધ થાય. મધુ અને કૈટભ કહે કે જ્યાં જલ ન હોય ત્યાં અમારો વધ થવો જોઈએ. ભગવાને પોતાની જાંગ ઉપર, જ્યાં જલનો ભાગ જ નથી ભગવાનની જાંગ ઉપર, ત્યાં ભગવાને બેયનો વધ કર્યો છે. એવી રીતે ભગવતીને કહે કે ભગવતી તમે દર વખતે અલગ અલગ રૂપમાં આવ્યા છો. આ જે ખોપડીની માળા છે ને, એ ખોપરીઓની માળા ભગવાને જે કપાલ માળા, માતા ભગવાને ખોપરીની કપાલ માળા ધારણ કરેલી છે, એ બીજી કોઈ છે જ નહીં. દર વખતે ભગવતીએ જેટલા અવતાર લીધા એ અવતારના એક એક મુંડનની માળા છે, માતાજીના અવતારોની માળા છે. એટલા અવતારો ભગવતી લીધા પણ ભોળાનાથે એક પણ અવતાર નથી લીધો. ભગવાન ત્યાંથી અખંડ છે. મહાલક્ષ્મી રૂપે મહિષાસુરનો વધ આપે કર્યો છે. ઉમાના શરીરથી સરસ્વતીનો પ્રાદુર્ભાવ તમારા શરીરથી, ભગવાન કહે ભોળાનાથ, તમારા શરીરથી સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો છે. શુંભ અને નિશુંભને મારવા માટે કાલી, તારા, છિન્ન મસ્તકા રૂપે પણ આપ જ આવ્યા છો. શુંભના સેવક ચંડ મુંડને મારવા માટે તમે ચામુંડા પણ બન્યા છો. તમે દુર્ગ નામનો રાક્ષસ વેદોને હરી ગયો હતો. આપણે એમ થાય કે રાક્ષસ વેદોને હરી ગયો, લઈ લીધું નહીં. એ એવો વ્યક્તિ પાક્યો જેણે વૈદિક પ્રક્રિયા જ બંધ કરાવી દીધી. વૈદિક પ્રક્રિયા બંધ કરેલી ધાક ધમકીત નહીં, એણે એવો દુષ્પ્રચાર કર્યો કે લોકો વેદોથી દૂર થઈ ગયા. અને અત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે, આપણે બધા વેદોથી દૂર થઈ ગયા છે. આમાંથી એક પણ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે એક પણ વેદ મંત્ર બોલીને જણાવો, તો વેદ મંત્ર આપણે બોલી નથી શકતા. વેદ આપણો વારસો છે, આપણે સીધી લીટીના વારસદાર છે. વેદમાંથી જ બધું થયું છે. ને આપણે વેદોથી દૂર ન થઈ જાય એટલે મેં એક પ્રયાસ કર્યો છે. મેં 4 વેદ ઉપર કથા કરી છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. યુટ્યુબ ઉપર છે. ક્યારેય આપને સમય મળે, ક્યારેય સમય મળે તો કમસે કમ 1 કલાક વેદની કથા સાંભળજો. પછી અનુકૂળ ન આવે તો ન સાંભળતા, પણ લગભગ જેટલા લોકોએ વેદો ઉપર ભાષ્ય લેખા છે એ બધાને વાંચી મેં મહા મહેનત કરી અને 4 વેદો એવા માટે 4 વેદો ઉપર કથા કરી છે. અને એક એક સૂક્તને બોલી, એવું પણ નહીં કે એના અર્થ કર્યા. એક સૂક્ત બોલાય, પછી એનું ભાષ્ય, એનો અર્થ, અને પછી સાવ સરળતાથી અર્થ, એમ 4 વેદો ઉપર કથા કરી છે. આપણે વેદોથી દૂર થઈ ગયા છે. વેદો તમને ને મને કેવા કેવા અર્થો કરીને જણાવે છે. ખાલી એક જ વેદ મંત્ર લઈએ અને વેદ મંત્રથી એમ થાય કે ઓહો, આનો એટલો બધો અર્થ ઊંડો થતો હશે. ઓમ જાતે રુદ્ર શિવા તનુરઘોરા પાવકાશિની તયા નસન્વા શંતમાયા ગિરિશંતા વિજાકશી. મહાદેવજીનો આ મંત્ર છે. જાતે રુદ્ર શિવા તનુ રઘોરા પાપકાશિની તયા નસ્તન્વા શંતમયા ગિરિશંતા વિજાકશી. ભગવાનનું તનુ એટલે ભગવાનનું શરીર કેવું છે એના માટેની વ્યાખ્યા છે. ભગવાનના શરીર માટે કહ્યું છે યા તે રુદ્ર. એ ભગવાન રુદ્રનું તનુ એટલે શરીર. તનુ શબ્દ સંસ્કૃતમાં, સંસ્કૃતે તનુ શબ્દ સ્ત્રીલિંગ રૂપેણ પ્રચલતી, સ્ત્રીલિંગમાં ચાલે છે. શરીર ને સંસ્કૃતમાં તનુ કેવું એમ ન કહેવાય, તનુ કેવી એમ કહેવાય. અત્ર રાજંતે સંસ્કૃતજ્ઞાઃ તદર્થમ. તનુ શબ્દ સ્ત્રીલિંગમાં ચાલે છે. યથા જેવી રીતે ઉપનિષદ શબ્દ છે, ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગમાં ચાલે. ઉપનિષદ કેવું ન કહેવાય,
ઉપનિષદ કેવો એમ ને ઉપનિષદ કેવી એમ કહેવાય. સ્ત્રીલિંગમાં ચાલે છે. એમ તનુ શબ્દ સ્ત્રીલિંગમાં ચાલે એટલે બધા વિશેષણો સ્ત્રીલિંગમાં છે. યા એટલે જે, તનુ એ શરીર કેવું છે, શિવા એટલે કલ્યાણકારી છે. મહાદેવજીનું શરીર કલ્યાણકારી છે. મહાદેવજીનું શરીર કેવું છે તો કે મહાદેવજીનું શરીર છે એ બીજું કોઈ શરીર નહીં. મહાદેવજીનું શરીર છે એ અઘોરા છે. ન ઘોરા ઇતિ અઘોરા, જે ભયંકર નથી એવું શાંત, એકદમ શાંત સ્વરૂપ છે મહાદેવજીનું. મહાદેવજીનું શરીર અને અપાપ કાશીની, એ કોઈના પણ પાપને જોતું જ નથી. અપાપ, અપાપ ઇતિ પુણ્ય, પુણ્ય પ્રકાશિની, પુણ્યનો પ્રકાશ કરનાર, બધાના પુણ્યને જ જુએ છે, કોઈના પાપને જોતા જ નથી એવું. અને એ મહાદેવજીનું એ શરીર છે એ બતાવવા માંગે છે કે એક વખત હે પરમાત્મા તું મારી સામે તો જો, અભિચા કશીહી, એક તરફ એ શરીર દ્વારા મારી તરફ તો દ્રષ્ટિ કર, તું ગિરીશંત છે. ગીરો ઇતિ કૈલાસે, કૈલાસે સ્થિત્વા શમ કરોતિ તનોતિ વિસ્તારયતિ ઇતિ ગિરીશંત. ગિરીશંતનો અર્થ થાય જે કૈલાસ ઉપર બેસીને પણ અહીંયા પૃથ્વીના લોકોને શમ કરોતિ કલ્યાણ કરવા માટે, તનોતિ વિસ્તારયતિ જે કલ્યાણનો વિસ્તાર કરે એને કહેવામાં આવે ગિરીશંત. વેદ મંત્રો આનો ભદ્રાહ ક્રતવો જંતુ વિશ્વતો દબ્દાસો અપરિતાસ ઉદ્ભિદ આયંતુ ભદ્રાહ ક્રતવઃ વિશ્વતઃ આયંતુ આવે શું ભદ્રાહ કલ્યાણકારી, ક્રતવઃ એટલે વિચારો, વિશ્વતઃ ચારે બાજુથી અમને સારા વિચારો પ્રાપ્ત થાય. કેવા વિચારો? એના ત્રણ વિશેષણો છે. અપરિતાસઃ, અદબ્ધાસઃ, ઉદ્ભિદઃ. બ્રાહ્મણો મંત્ર બોલતા આપણે એમ થાય કે આ શું બોલતા હશે? ઓમ આનો ભદ્રા ક્રતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરિતાસ ઉદ્ભિદઃ. અપરિતાસઃ, અદબ્ધાસઃ, ઉદ્ભિદઃ. અમને વિચાર પ્રાપ્ત થાય, પણ કેવા વિચાર પ્રાપ્ત થાય? ક્રતવઃ અમને વિચારો પ્રાપ્ત થાય. વિચારોના ત્રણ વિશેષણો છે. એક, અમને વિચારો પ્રાપ્ત થાય અપરિતાસઃ. પરિતાસ એટલે જાણીતા, અપરિતાસ એટલે આજ સુધી કોઈ જાણેલા ન હોય એવા વિચારો, આજ સુધી કોઈ જાણ્યા ન હોય એવા વિચારો અમને પ્રાપ્ત થાય. અને વિચારોની એક વિશેષતા છે. વિચારો ત્રણ પ્રકારના છે. એક સાધારણ વિચાર, એક અસાધારણ વિચાર અને એક વિચારમાંથી વિચાર. તમે ને હું જે વિચાર કરી સાધારણ વિચાર છે, એમનો વિચાર આવે એ સાધારણ વિચાર છે. એક વિચારમાંથી વિચાર આવે. દ્વારકા આવીએ તો દ્વારકા આવવાનો વિચાર આવે, તો દ્વારકા આવીને દ્વારકાધીશના પણ વિચાર આવે, વિચારમાંથી વિચાર આવે. અને એક અસાધારણ વિચાર, જેણે સૌથી પહેલો મોબાઈલ બનાવ્યો, સૌથી પહેલો મોબાઈલ, માર્ટિન કર્પૂર એનું નામ છે. મોટોરોલાનો મોબાઈલ બનાવ્યો હતો. લગભગ 2.5 કિલોનો એ મોબાઈલ હતો. પહેલો મોબાઈલ બન્યો હતો. એને પૂછ્યું બીજા બધા કે તમને મોબાઈલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? ત્યારે એનો જવાબ હતો, આ શિવપુરાણ આધારિત હું એનો જવાબ આપું. એને કહ્યું કે મને મોબાઈલ વિચાર ત્યારે આવ્યો કે હું ખુલ્લા પટમાં રોજ માટે આમ બેસતો, ધ્યાન કરતો, ખુલ્લા આકાશમાં. અને ધ્યાનમાં તમે શું, કોનું ધ્યાન કરતા? એ કે હું એટલું બોલતો, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું. અને એમ હું ખુલ્લા પટમાં હું ખાલી છું, ખાલી છું એમ બોલતો, એટલે મને ઓચિંતો આ વિચાર આવી ગયો. તમે ખુલ્લા મેદાનમાં ખાલી થઈને બેસો ને એટલે આકાશ મંડળમાં એ તરંગો છે, તમે ખાલી થાવ એટલે તમારામાં ઉતરી જાય. તમારે ખાલી થવું પડે. આને કહેવાય અસાધારણ વિચારો. અને તમે જેટલા વિચારો કરો, વિચારોના તરંગો છે એ આકાશમાં સીધા જતા રહે. તમે જેટલું વિચારો એ આકાશમાં જતું રહે. આજ નહીં તો કાલે વિચારો આકાશમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી કોઈ ખાલી થશે ને એટલે વિચાર તત્કાલ આવી જશે. આકાશવાણીના તરંગો આકાશમાં છે, તમારે રેડિયોનું ટ્યુન મેળવવું પડે. સીધા આકાશવાણીના તરંગો તમારા રેડિયોમાં. એમ પૂર્વમાં વિચાર કરેલો છે. ભરદ્વાજ ઋષિએ 3 વિચારો કરેલા હતા. ભરદ્વાજીએ વિચાર્યું કે એક વ્યક્તિના સ્પંદનો સમજી શકવો જોઈએ, ગમે એટલો દૂર હોય એના સ્પંદનો સમજી શકવો જોઈએ. એ વિચાર હજારો વર્ષ પહેલા એને
વિચાર કર્યો છે ને વિચાર આકાશમાં જતો રહ્યો હશે, અને એ વિચારો હજારો વર્ષ પછી ખાલી થઈને બેઠા માર્ટિન કપૂર, તો એના મનમાં વિચાર આવ્યો કે મારે દૂર વ્યક્તિ હોય એની સાથે વાત થાય એવું કંઈક કરવું જોઈએ. ખાલી મોબાઈલના દોરડાથી, ટેલિફોનના દોરડાથી ને એમને મોબાઈલ આવ્યો. હવે એ મોબાઈલમાં પણ હવે તો એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયો, એટલે તમે સામેવાળાને જોઈ શકો. એ અમેરિકામાં હોય તો તમે જોઈ શકો કે એ ત્યાં બોલે છે, શું જમે છે. આ 4Gમાં એટલું છે. હવે 5G આવશે તો શું થશે, 10G આવશે તો શું થશે. વઘાર અમેરિકામાં થશે, કઢીનો ને સુગંધ દ્વારિકામાં આવશે 10Gમાં. એનાથી આગળ કોઈ પણ વ્યક્તિ, સામેનો વ્યક્તિ ત્યાં હશે ને અહીં વ્યક્તિ હશે, એ ખાલી આમ વિચાર કરશે ને તો એના સ્પંદનોનો તમે અનુભવ કરી શકો કે ઓલો ખોટું જ બોલે છે. ભરદ્વાજીએ ત્યાં સુધીનો વિચાર કર્યો, હજી તો આપણે ત્યાં પહોંચ્યા નથી. તમે જે વિચારો કરો એ આકાશ મંડળમાં જતા રહે. ત્યાં સુધી એક સાહિત્યકાર છે, એમની એક જગ્યાએ એનો ડાયરો ચાલતો હતો, એક જગ્યાએ મારી કથા ચાલતી હતી, રામદેવ રામાયણ. વેરાવળમાં ખારવા સમાજમાં ચાલતી હતી રામદેવ રામાયણ. 2 જણા મોબાઈલથી શૂટિંગ ઉતારતા હતા. એક ભાઈ એનું ઉતારતો છે, એ ભાઈનું, એ લોક સાહિત્યકારનું, એક મારું ઉતારતા હતા. અમે બંનેએ એક સમયે એક જ વાત કરી. એને મને સાંભળ્યા નહોતા, મેં એને સાંભળ્યા નહોતા, અને એક જ સમયે. એટલે એ બંને ફેસબુકમાં જોયું, બંને લાઈવ કર્યું હશે, ત્યારે હું એ જ બોલતો હતો ને એ જ બોલતા હતા. એ બંને મિત્રોએ ચર્ચા કરી. એણે પછી મને ફોન કર્યો કે તમે આ ભાઈને સાંભળ્યા હતા, તમે પણ એ જ સમયે આજ વાત કરતા હતા. મેં કીધું મેં સાંભળ્યા નથી. એ લોકોએ ઓલા વ્યક્તિને પણ વાત કરી કે તમે આને સાંભળ્યા છે કે નહીં. મેં નથી સાંભળ્યા. એ કે આપણે એક જ સમયે 2 લોકોએ એક જ વાત કરી. મેં થોડીક અલગ રીતે કરી હતી, એનો સૂર એક હતો, એમ એને અલગ રીતે કરી હતી. મેં તો આકાશ મંડળમાં જ્ઞાન ફરતું જ હોય, તમે ખાલી થાવ એટલે ઉતરી જાય. બીજું પાત્ર જોઈએ એને, તો જેટલા લોકો ખાલી થાય એટલામાં ઉતરી જાય. એટલે સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરવી એકવાર ખાલી બની જાય. ખાલી બની જાય એટલે ઉતરી આવે છે. અપરિતાસહ મૂળ વાત એ છે. અમે આજ સુધી કોઈ જાણ્યા ન એવા વિચારો, અમને અસાધારણ વિચારો પ્રાપ્ત થાય. અપરિતાસહ, અદબ્ધાસહ. દબ્ધ એટલે વેદમાં દબ્ધનો મતલબ થાય વિઘ્ન. ઘણા બધા વિચારો છે એટલે દબ્ધાસહ, અને અદબ્ધાસહનો મતલબ થાય વિઘ્ન ન આવે એવા વિચારો. લગભગ લોકોને વિચારો ઘણા લોકોને આવે, પણ એ વિચારોમાં વિઘ્ન આવી જાય. પોતાની કૃતિમાં ન આવે ને તો સમજવાનું કે એ વિઘ્નવાળા વિચારો છે. કથામાં સાંભળીએ કે આમ કરવું જોઈએ ને તેમ કરવું સાંભળીએ, પણ આપણા જીવનમાં ન આવે તો એ વિચાર દબ્ધાસહ વિચાર છે, વિઘ્નવાળો વિચાર છે. આપણી કૃતિમાં નથી આવ્યું. અમને એવા વિચારો ભગવાન પ્રાપ્ત થાય કે અમારી કૃતિમાં આવે, અમારા જીવનમાં આવે. અદબ્ધાસહ, વિઘ્ન વિનાના વિચારો પ્રાપ્ત થાય. અને અપરિતાસહ, અદબ્ધાસહ અને ઉદ્ભિદહ, એકમાંથી અનેક વિચારો પ્રાપ્ત થાય. ખાલી એક વિચાર પૂરતો હું સીમિત ન રહું, મને આવા વિચારો પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે તમને બ્રાહ્મણ તિલક કરે તમારા કપાળમાં. એનો મતલબ કે મારા યજમાનને આવા વિચારો પ્રાપ્ત થાય. એટલા વેદ મંત્રોમાં, કર્મકાંડમાં આટલી બધી ફિલોસોફી છે. આ વેદ મંત્રો કોઈ સામાન્ય નથી. આવા વેદોને બંધ કરાવી દીધા, એ નિરર્થક છે એવું સાબિત કરી દીધું. અને એ બીજો કોઈની દુર્ગ નામનો રાક્ષસ. એટલે દુર્ગ નામના રાક્ષસને મારવા માટે માં ભગવતી પોતે પધાર્યા, અને એને દુર્ગા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે દુર્ગાનું પૂજન મહત્વ છે. શા માટે નવરાત્રિમાં 8મ આવે ત્યારે દુર્ગાષ્ટમી જ બોલીએ, અંબાષ્ટમી નથી બોલતા? દુર્ગાનું એટલું મોટું કામ છે, એટલે દુર્ગા પૂજનીય છે. જ્યારે આ અસુરે બધાને વેદો નિરર્થક છે એવું સાબિત કરી દીધું હતું, ત્યારે એ અસુરને મારવા માટે, એ દુર્ગ નામના રાક્ષસને મારવા માટે માં ભગવતી પોતે દુર્ગા બનીને આવ્યા. 100 આંખો વાળા શતાક્ષી બન્યા માતાજી, શાકંભરી બન્યા માતાજી. ભ્રમરોમાંથી ઉત્પન્ન થયા એક રાક્ષસને મારવા માટે, અરુણ નામના અસુરને મારવા માટે, એટલે ભ્રામરી પણ થયા માતાજી. 100 આંખો વાળા થયા, એટલે આય આંખ ને આય આંખ નહીં, જેનો બહુ લાંબો દીર્ઘ દ્રષ્ટિકોણ છે એને શતાક્ષી કહેવાય. हमारे संस्कृत में दुर्बल प्रभाकर जी है, वो शतावधनी है, 100 लोगों का अवधान कर सकते हैं. તમારે બોલવાનું, તમારી વાત સાંભળે, તમને જવાબ આપે, બીજો બોલી જાય, એને જવાબ આપે, ત્રીજો બોલે, એને જવાબ આપે. એક સાથે 100 લોકો બોલે, 100 લોકોનો પ્રશ્નને એ યાદ રાખી શકે, જવાબ આપી શકે. શતાવધની છે એવા. એમ 100 જે રીતે પોતાનું દીર્ઘ દ્રષ્ટિ, 100 આંખો છે એમ નહીં, એનો દ્રષ્ટિકોણ લાંબુ વિચારી શકે એવા શતાક્ષી
અને માતાજીની ઉપાસનાના 3 માર્ગ બતાવ્યા છે. એક જ્ઞાન યોગ, એક ક્રિયા યોગ અને એક જે સૌથી મોટો યોગ છે એનું નામ છે ભક્તિ યોગ. ચિત્તનો આત્મા સાથે સંયોગ થાય, તમારું ચિત્ત આત્મા સાથે જોડાઈ જાય એને જ જ્ઞાન યોગ કહેવાય. અને તમારો આત્મા બાહ્ય વસ્તુ સાથે જોડાય એને ક્રિયા યોગ, કર્મ યોગ કહેવાય. અને તમારો આત્મા ભગવતી સાથે જોડાઈ જાય એને ભક્તિ યોગ કહેવાય. જે લોકો માં ભગવતીની હમણાં જ વાત કરી કવિરાજે કે અમે તો પક્ષપાતી, અમે તો માતાજીના ઉપાસકો. તો જે માતાજીના ઉપાસકો છે, જેને માતાજીની સેવા કરવી છે, આ ઉમાચરિત્ર છે એટલે છેલ્લા ઉમાચરિત્ર નમસ્કાર કરતા પૂર્વમાં માતાજીની ઉપાસના કરવા વાળા વ્યક્તિઓએ વૈશાખ સુદ ત્રીજના દિવસે માતાજીની પૂજા કરવી જોઈએ. અખાત્રીજના દિવસે શિવ અને શક્તિનું જે સાથે પૂજા કરે, માતાજીને મોગરો, માતાજીને માલતીના પુષ્પને ચંપો ધરાવે, એ કરોડો જન્મ સુધી એ પોતાના જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ કરે. જેને જ્ઞાની બનવું છે એ વૈશાખ સુદ ત્રીજના દિવસે, અખાત્રીજના દિવસે શિવ શક્તિની પૂજા કરે, માતાજીને માલતી, મોગરો અને ચંપો અર્પણ કરે, કરોડો જન્મ સુધી તત્વજ્ઞાન એના જીવનમાં રહે. રાત્રિની પૂજા માતાજી માટે શ્રેષ્ઠ કહી છે. એમાંય આઠમ, નોમ આ બંને તિથિઓ માતાજી માટે 14 સારામાં સારી તિથિઓ છે. અને એ રીતે શિવ શક્તિની બંનેની પૂજા કરવી. જેવી ઉમા સંહિતાને વિરામ કરતા પૂર્વે મને માતાજીનો એક ગરબો યાદ આવે કે જે ગરબો આપણે હાવ સરળ રીતે બોલતા હોય, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી. ગરબો સોનાનો હોય તો ઈંઢોણી પણ સોનાની ન રાખવી જોઈએ. આ સોનાનો ગરબો ને એમાં રૂપાની ઈંઢોણી, એનો મતલબ સોનાનો ગરબો એટલે આત્મજ્યોત, આત્મ તત્વ છે એ સોનાનો ગરબો છે. એ ગરબો શેના ઉપર રાખ્યો છે તો કે ઈંઢોણી ઉપર ગરબાને રાખી શકાય. એ જ્યોત કોનું આધાન રાખે? આ શરીર. આ શરીર છે એ રૂપાની ઈંઢોણી છે. એની અંદર રહેલું તત્વ સોનાનો ગરબો છે જે એના ઉપર ટકી રહ્યો છે. અને ઈંઢોણીએ રતન જડાવવું, રતન જડાવવાના છે, આ શરીરમાં જડાવવાના છે. એવા સારા કામ કરવાના છે જેના કારણે આખું શરીર રત્નવાળું થઈ જાય. અને એ માટે આખી આ ઉમા સંહિતા છે. પણ ઉમા સંહિતાને અહીંયા નમસ્કાર કરશું કે માં ઉમાને અહીંયા પ્રણામ. કૈલાસ સંહિતામાં પ્રવેશ કરીએ. પણ ખાલી ઉમા સંહિતા પૂરી થઈ તો માને ખાલી 2 મિનિટ માટે ગરબાના રૂપમાં સ્મરણ કરી લઈએ. સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણીએ રતન જડાવું માં, ઈંઢોણીએ રતન જડાવું હોમાં, ઈંઢોણીએ રતન જડાવું માં, ઈંઢોણીએ રતન જડાવું હોમાં, રમો આવો તો રાસ જામશે રે માં, રમવા આવો તો રાસ જામશે રે માં, સોનાનો ગરબો માને રૂપલા ઈંઢોણી, સોનાનો ગરબો માને રૂપલા. આ શરીરની કલ્પના છે. એ સાથે માં ઉમા સાથેનો મહાદેવનો સંવાદ. ઉમા સંહિતા વિરામ અને કૈલાસ સંહિતા સૌથી શ્રેષ્ઠ સંહિતા. આટલું બધું અધ્યાત્મ ભરેલું છે, આટલી બધી ફિલોસોફી છે. એ લેતા પહેલા મેં કીધું તમને સેજ ફ્રેશ કરી દઉં. મારે તો રાસ રમાડવો હતો, પણ મેં કીધું ના, હવે 11 વાગે આપણો 11 નો સમય થોડો બદલવો જોઈએ. આજે 12 વાગે ભલે કથા વિરામ થાય, પણ એ તો આપણો સમય એ જ રહેશે. સુષુમ્ના નાડી 2 કલાકે ચાલુ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે ખબર નહીં શેમાં હોય, આપણે સૂર્યનાડી ચાલે છે એટલે સુષુમ્ના ચાલુ કરવા માટે આપણે ફરી રાસમાં 11 વાગે 2 કલાકે એમાં ફેરફાર થાય. આપણે જેમ શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ કાલે સમજ્યા, વામદેવજીએ સ્કંદને પ્રશ્ન કર્યો હતો. 2 લોકો મુક્તમાં મુક્ત પુરુષો છે જે માના ગર્ભમાં બધું શીખી ગયા હતા. માના ગર્ભમાં જેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હતી. વામદેવો મુક્ત, શુકદેવો મુક્ત.
એક વામદેવ છે, એ મુક્ત છે, ગર્ભમાં જ જેને આખું શિવ તત્વનું જ્ઞાન થઈ ગયું હતું, માના પેટમાં. એ વામદેવજી અને સનતકુમારી વચ્ચેનો સંવાદ છે. સંન્યાસ પદ્ધતિની ચર્ચા, સંન્યાસ જેને લેવો હોય એના માટેની વાત છે. અને સંન્યાસ છે એમાં ખાસ કરીને વારાણસીમાં સંન્યાસીઓ એવા છે. મને કાશીમાંથી રંગ લાગી ગયો હતો સંન્યાસીઓ. મારા જીવનનો ગોલ હતો. કોઈ પૂછે ને કે તમારે શું બનવું છે, બધા મોટા ભાગના લોકો કે મારે આ બનવું છે ને મારે ડોક્ટર થવું છે ને કોઈ કે મારે આર્મીમાં જવું છે ને કોઈ કે મારે પ્રોફેસર થવું છે.